આજે તો પહોંચી ગયા ભગોડા 30મો પરમ ઉત્સવ પાટવ સૌમાની છેલ્લે કર્યું પિયા માયાતાનું હોનાની પાઘડીથી સન્માનની જોઈ લીધો ફટાકડાનો વરસાદ. કહાનીમાં એવું છે મિત્રો, આજે જવાનું છે આપણે ભગોડા, એટલે નાખી લીધું 5000 રો અંતર ની થઈ ગયા મસ્ત મજાના રેડી ને હવે આ મારા મિત્રો સાથે નીકળવાનું છે આપણે ભગોડા. ફાઇનલી થોડીક વારમાં ખસકાવી નાખી ભગોડા જવા માટે, તાસ રસ્તામાં મળી ગયા બીજા 4 ભાઈબંધો, પીછે અહીંથી ટોટલ અમારે જવાનું છે 8 જણાને. આપણો સફર છે લાંબો એટલે પુરાવું પડશે પેટ્રોલ, કરી નાખી ફૂલ ટાંકીને પીછે ચડાવી દીધી મુવાના હાઈવે ઉપર. થઈ ગયું તો મોડું એટલે થોડીક જ એવરેજ દેતા ને પહોંચી ગયા આપણે ભગોડાના પહેલા ગેટે ને લઈ લીધો અહીંયા પછી બ્રેક. હવે ટ્રાફિક છે ફૂલ એટલે આપણે અહીંથી જવું પડશે 2 કિલોમીટર ચાલીને. ફાઇનલી પહોંચી ગયા આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં ને હવે કરવાના છે આપણે અંદર જઈને મોંગલમાના દર્શન ને. ચાલો તમને પણ કરાવું. દર્શન કરવા માટે ઉભી ગયા લાઈનમાં ને હવે ભાઈ ટ્રાફિક ની વાત કરી દઉં ને તો ભાઈ આજ સુધી મેં ભગોડામાં ક્યારે એટલી બધી ટ્રાફિક જોઈ નથી. કરીને કા ભગોડા વાળી માં માંગલના દર્શન હવે પહોંચી ગયા આપણે પ્રસાદી લેવા. થોડીક વારમાં લઈ લીધી મસ્ત મજાની પ્રસાદી ને પ્રસાદી લઈને આવ્યા તો જોયું તો અહીંયા થઈ ગયો તો ડાયરો ચાલુ થતા કરી નાખ્યું માયાતાનું હોનાની પાઘડીથી સન્માન. મારે સિરે તે લોબડીને સિરે તે લોબડીને સારું છું વધુ નાણાની નાખવાઈ છું. હવે ડાયરાની મોજ માણતા માણતા ક્યારે આરતીનો સમય થઈ ગયો ખબર જ ના પડી. તારી આરતી બપુડા કામે તારી દીવડા હવે આ 30મા પરમ ઉત્સવ પાટવસમાં કોણ કોણ આવ્યું હતું ભગોડા કોમેન્ટમાં જણાવી દેજો. ને આ વિડીયોમાં આપણે 18 કે કમ્પ્લીટ થઈ છે તો આપણે આવીશું ચાલીને ભગોડા મોંગલમાના દર્શન કરવા માટે, તો ફોલો કરતા રહેજો. જય માતાજી.